તો નમસ્કાર ખેડૂત મિત્રો, તો સ્વાગત છે મિત્રો મારી યુટ્યુબ ચેનલ એવી નજરે ગુજરાતમાં। તો મિત્રો હેડલાઇન નંબર 1 ઉપર જઈએ તો મિત્રો આજે ગરમી કેવી રહેશે। તો મિત્રો હવામાન વિભાગની રાહતની આગાહી કરવામાં જણાવ્યું છે કે આગળના 3 દિવસ ગરમી ક્રશે ઘટાડો નોંધાતો જશે અને લોકોને ગરમીથી રાહત મળશે। આજે રાજ્યમાં 36 થી 40 ડિગ્રી સુધીનું તાપમાન વિવિધ જિલ્લાઓમાં રહેશે। તો ન્યૂનતમ તાપમાન 23 થી 25 ડિગ્રી સુધી રહે તેવી શક્યતાઓ છે। તો મિત્રો આજકાલ પવન વધારે રહેતા લોકોને ગરમીનો અનુભવ વધુ પ્રમાણમાં થઈ રહ્યો છે। ત્યારબાદના સમાચાર ઉપર જોઈને પહેલા તમે મારી યુટ્યુબ નજરે ગુજરાતમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને દિવસભરના કામના અને મહત્વના સમાચાર તમારા સુધી પહોંચતા રહે। ત્યારબાદ મિત્રો શાળાઓ અને કોલેજો બંધ। તો મિત્રો લોકસભાની ચૂંટણીના બીજા તબક્કા માટે 26 એપ્રિલ મતદાન થશે। આવી સ્થિતિમાં જે બેઠક પર મતદાન થશે ત્યાં શાળા કોલેજ બંધ રહેશે। આસામમાંથી 5, બિહારમાંથી 5, છત્તીસગઢમાંથી 3, જમ્મુ કાશ્મીરમાંથી 1, કર્ણાટકમાંથી 14, કેરળમાંથી 20, મધ્યપ્રદેશમાંથી 7, મહારાષ્ટ્રથી 8, મણિપુરમમાંથી 1, રાજસ્થાનમાંથી 13, ત્રિપુરામાંથી 1, ઉત્તર પ્રદેશથી 1, પશ્ચિમ બંગાળથી 8 અને 3 બેઠકો પર મતદાન થશે। ત્યારબાદ મિત્રો ખેડૂતોને દર મહિને 3000 રૂપિયા। તો મિત્રો પીએમ કિસાન યોજનાની સાથે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના પણ શરૂ કરવામાં આવી છે, જેમાં ખેડૂતોને આર્થિક સહાય આપવા આવે છે। પીએમ માનધન યોજના હેઠળ સરકાર ખેડૂતોના ખાતામાં દર મહિને 3000 રૂપિયા ટ્રાન્સફર કરશે, જ્યારે યોજના હેઠળ ખેડૂતોને માનસિક રૂપિયા 3000 રૂપિયાનું પેન્શન આપવામાં જોગવાઈ છે, જ્યારે આ યોજનાનું પ્રીમિયમ કિસાન સન્માન નિધિ યોજનાની રકમમાંથી કાપવામાં આવે છે। આ માટે તમારે એક અલગ ફોર્મ ભરવાનું રહેશે। આ પેન્શન યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોને દર મહિને ₹55 થી ₹200 સુધીનું યોગદાન આપવાનું જરૂરી છે। ત્યારબાદ મિત્રો ભયંકર વરસાદની આગાહી। તો મિત્રો પરેશ ગોસ્વામીએ કહ્યું છે કે 2 થી 10 જુલાઈના સેક્શનમાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે અને સાથે સાથે 17 થી 29 જુલાઈનું જે સેક્શન હશે તે 12 દિવસનું હશે। તેમાં 12 દિવસ દરમિયાન ભયંકર ધોધમાર વરસાદ પડી શકે છે। આ વખતે 2024માં ચોમાસું લાંબુ ચાલશે, જેના કારણે ખેડૂતોનો પાક બગડવાની શક્યતાઓ છે। ત્યારબાદ મિત્રો બટાકાના ભાવમાં મોટો વધારો। તો મિત્રો દરેક ઘરમાં સામાન્ય રીતે જોવા મળતા બટાકાના ભાવમાં વધારો થતા ગૃહિણીઓની ચિંતા વધી છે, જ્યારે જથ્થાબંધ બજારમાં બટાકા ₹30 પ્રતિ કિલોએ છૂટક બજારમાં ₹40 પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે। વેપારીઓના મતે આ સિઝનમાં બટાકાની આવક ખૂબ જ ઓછા પ્રમાણમાં થઈ હોવાની ભાવ અને તેને અસર પડી છે। તાજેતરમાં જ ડુંગળી અને લસણના ભાવમાં વધવાથી સામાન્ય લોકો પર તેની ગંભીર અસર જોવા મળી હતી। ત્યારબાદ મિત્રો ખેડૂતોની લોન માફ કરવામાં આવે। તો મિત્રો વારંવાર પાક ધિરાણને લોન માફીને લઈને સમાચારો આપવામાં આવે છે, તો પણ ખેડૂતોના દેવા અને પાક ધિરાણને રાહત આપવામાં આવતી નથી। હવે મિત્રો 2024ની વિધાનસભાની ચૂંટણી પણ આવી રહી છે અને મિત્રો 2024ની વિધાનસભાની ચૂંટણી પહેલા ખેડૂતોના દેવા માફ કરવામાં આવે અને જે ખેડૂતોને પાક ધિરાણ પર લોન લીધી છે અને રાહત આપવામાં આવે તેવી માંગણી ખેડૂતો દ્વારા કરવામાં આવી છે। જોકે મિત્રો અત્યારે મોંઘવારીના બિયારણો કમોસમી વરસાદ માવઠાનો માર સહન કરવાનો વારો ખેડૂતોને આવ્યો છે, તો પણ સરકાર ખેડૂતોનું સાંભળતી નથી। આવા વિશે મિત્રો તમારું શું કહેવું છે? શું ખેડૂતોની લોન અને પાક ધિરાણ લોન છે એ માફ થવી જોઈએ કે નહીં? કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો। ત્યારબાદ મિત્રો કેરીના રસિયાઓ માટે ભેટ। તો મિત્રો ફળોનો રાજા એટલે કે કેરીનું બજારમાં સારા એવા પ્રમાણમાં આગમન શરૂ થઈ ગયું છે। તો મિત્રો સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતની કેરી બજારમાં આવતા ભાવમાં ઘટાડો નોંધાયો છે। બદામ, સુધરી, પાયરી જાતની કેરી ₹200 પ્રતિ કિલોએ વેચાઈ રહી છે। હાફૂસ કેરી ₹350 થી 400 ડઝન, જ્યારે કેસર કેરી ₹1500 થી 1800
પ્રતિ 10 કિલોએ વેચાઈ રહી છે. તાલાળા ઉનાળાની ગીર કેસર કેરીની માંગ વધુ જોવા મળી રહી છે. તો મિત્રો જૂનાગઢ માર્કેટ યાર્ડમાં કેસર કેરીની વેપારીઓને ઉભરાયું છે.